જય શ્રી કૃષ્ણ મિત્રો, તમારું ફરી એકવાર દિલથી સ્વાગત છે ભક્તિ વિચાર ચેનલ પર। આજના આ વિડીયોમાં આપણે જાણીશું અપરા એકાદશીની મહિમા, ત્યારબાદ અપરા એકાદશીની સાચી તારીખ કઈ છે, સંપૂર્ણ પૂજા વિધિ, શું કરવું અને શું ન કરવું, ખાસ અચૂક ઉપાયો અને તેનાથી થતા લાભ। આ વિડીયોના અંત સુધીમાં તમારી તમામ શંકાઓ દૂર થઈ જશે અને તમને મળશે આ વ્રતની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો ચાલો શ્રદ્ધા અને ભક્તિ સાથે શરૂ કરીએ આજનો આ ખાસ વિડીયો। મિત્રો, સૌ પ્રથમ તો અપરા શબ્દનો અર્થ સમજીએ। સંસ્કૃતમાં અપરા એટલે જેની કોઈ સીમા નથી, જે અનંત છે, જે અપાર છે। શાસ્ત્રો કહે છે કે આ એકાદશીનું વ્રત કરવાથી મનુષ્યને એટલું પુણ્ય પ્રાપ્ત થાય છે જેની ગણતરી કરવી અશક્ય છે, તેથી જ તેને અપરા એકાદશી કહેવામાં આવે છે। આ ઉપરાંત ઉત્તર ભારતના ઘણા વિસ્તારોમાં તેને અચલા એકાદશી તરીકે પણ પૂજવવામાં આવે છે। અચલા એટલે જે સ્થિર છે। માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરનાર વ્યક્તિનું ભાગ્ય અને સુખ સંપત્તિ અચળ થઈ જાય છે, એટલે કે તેના જીવનમાં ક્યારેય સુખ સંપત્તિ ખૂટતી નથી। આ એકાદશીનો મહિમા સમજવા માટે આપણે ઇતિહાસના પાનાઓ અને પૌરાણિક કથાઓ તરફ નજર કરવી પડે। પદ્મ પુરાણમાં એક પ્રસંગ આવે છે જ્યાં ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રી કૃષ્ણને પૂછે છે, હે પ્રભુ, વૈશાખ માસના કૃષ્ણ પક્ષમાં કઈ એકાદશી આવે છે અને તેનું ફળ શું છે? કૃપા કરીને મને તે સમજાવો। ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ અત્યંત પ્રેમપૂર્વક સમજાવે છે કે હે રાજન, આ એકાદશીનું નામ અપરા છે। આ તિથિ વિશ્વમાં કીર્તિ વધારનારી અને પાપોનો નાશ કરનારી છે। ભગવાન કૃષ્ણ આગળ વધતા કહે છે કે જે ફળ 3 વાર પુષ્કર સ્નાન કરવાથી મળે છે, જે ફળ કાર્તિક માસમાં સ્નાન કરવાથી મળે છે, કે જે ફળ ગંગા કિનારે પિતૃઓને પિંડદાન કરવાથી પ્રાપ્ત થાય છે, તે તમામ પુણ્ય ફળ માત્ર એક અપરા એકાદશીનું વ્રત કરવાથી મળી જાય છે। વિચારો ભક્તો, આ દિવસ કેટલો મહત્વનો હશે। આધ્યાત્મિક દ્રષ્ટિએ આ દિવસનું મહત્વ એટલે પણ વધારે છે કારણ કે તે આપણને આત્મશુદ્ધિની તક આપે છે। આપણે મનુષ્ય છીએ અને જીવનમાં જાણતા અજાણતા અનેક પાપો કરીએ છીએ। શાસ્ત્રો મુજબ 5 પ્રકારના ઘોર પાપ માનવામાં આવ્યા છે। બ્રહ્મહત્યા, પરનિંદા એટલે બીજાની બુરાઈ કરવી, અસત્ય બોલવું, ખોટી સાક્ષી આપવી અને કોઈના વિશ્વાસનો ભંગ કરવો। અપરા એકાદશીને એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ પશ્ચાતાપના ભાવ સાથે આ દિવસે ઉપવાસ રાખે છે તો ભગવાન શ્રી હરિ તેના તમામ પાપોને ભસ્મભૂત કરી દે છે। તે વ્યક્તિને નરકની યાતનાઓમાંથી મુક્તિ મળે છે અને તેને પવિત્રતાનો અહેસાસ થાય છે। પ્રાચીન કાળમાં મહિધ્વજ નામનો એક ધર્માત્મા રાજા હતો। તેના નાના ભાઈ વર્જધ્વજે ઈર્ષાવશ તેના ભાઈની હત્યા કરી તેને જંગલમાં દાટી દીધો હતો। રાજા મહિધ્વજની આત્મા પ્રેત યોનિમાં ભટકતી હતી અને લોકોને હેરાન કરતી હતી। ત્યારે ધૌમ્ય ઋષિએ પોતાની તપોશક્તિથી તે પ્રેતને જોયો અને તેના ઉદ્ધાર માટે તેને અપરા એકાદશીનું વ્રત કરવાની સલાહ આપી। રાજાએ વિધિવત વ્રત કર્યું અને તેને પ્રેત યોનિમાંથી મુક્તિ મળી અને તે દિવ્ય દેહ ધારણ કરી સ્વર્ગમાં ગયો। મિત્રો, હવે આપણે એ પ્રશ્ન પર આવીએ છીએ જે અત્યારે દરેક ભક્તોના મનમાં છે। વર્ષ 2026માં અપરા એકાદશીની સાચી તારીખ કઈ છે? હિન્દુ ધર્મમાં કોઈ પણ વ્રત કે તિથિની ઉજવણી માટે ઉદયા તિથિનું વિશેષ મહત્વ હોય છે। ઉદયા તિથિ એટલે સૂર્યોદય સમયે જે તિથિ ચાલતી હોય તેને જ આખા દિવસ માટે માન્ય રાખવી। પંચાંગની ચોક્કસ ગણતરી મુજબ વર્ષ 2026માં વૈશાખ માસના કૃષ્ણ પક્ષની એકાદશી તિથિનો પ્રારંભ 12 મે 2026ના રોજ બપોરે 2:52 થાય છે। હવે જુઓ, 12 મેના સૂર્યોદય સમય એકાદશી તિથિ નથી, તે બપોરે શરૂ થાય છે। આ તિથિ બીજા દિવસે એટલે 13 મે 2026ના રોજ બપોરે 1:29 સમાપ્ત થાય છે। આનો અર્થ એ થયો કે 13 મે બુધવારના રોજ સૂર્યોદય સમય એકાદશી તિથિ વિદ્યમાન છે। શાસ્ત્રોના નિયમ મુજબ ભલે તિથિ બપોરે પૂરી થઈ જતી હોય, પણ જો તે સૂર્યોદય સમય હાજર હોય તો તે જ દિવસ વ્રત માટે સર્વોત્તમ ગણાય છે। તેથી વર્ષ 2026માં અપરા એકાદશીનું પવિત્ર વ્રત 13 મે બુધવારના રોજ રાખવાનું રહે છે। 12 મેના રોજ એકાદશી બપોરે શરૂ થતી હોવાથી તેને દશમી વિદ્યા માનવામાં આવે છે, જે વ્રત માટે યોગ્ય નથી।
જ્યારે 13 મેના રોજ તે શુદ્ધ ઉદયા તિથિમાં છે, એટલે કે તમે જે પૂજાની તૈયારી કરી રહ્યા છો તે 13 મેના રોજ સૂર્યોદયથી જ શરૂ કરવાની રહેશે. હવે વાત કરીએ શુભ મુહૂર્તની. પૂજા માટેનો સૌથી શ્રેષ્ઠ સમય સવારે 5:32 થી 8:52 સુધીનો છે. આ સમય દરમિયાન જો તમે વિષ્ણુ પૂજન કરો છો તો તેનું ફળ અનેક ગણું વધી જાય છે. એકાદશીનું વ્રત જેટલું મહત્વનું છે તેટલું જ મહત્વનું છે પારણા. 13 મેના રોજ આખો દિવસ ભક્તિભાવ સાથે વ્રત રાખ્યા પછી બીજા દિવસે એટલે કે 14 મે 2024ના રોજ સવારે 5:31 થી 8:14 વચ્ચે પારણા કરવાના રહે છે. દ્વાદશી તિથિમાં પારણા કરવાથી જ વ્રતનું સંપૂર્ણ ફળ મળે છે. તારીખ વિશેની આ સ્પષ્ટતા પછી હવે તમારા મનમાં કોઈ શંકા ન રાખતા. પંચાંગ અને ઉદયા તિથિના સિદ્ધાંત મુજબ 13 મે એ જ દિવસ છે જ્યારે તમારે ભગવાન શ્રી વિષ્ણુની અપરા એકાદશીનું વ્રત રાખવાનું છે. આ દિવસે કરવામાં આવેલી પૂજા અને દાન તમને અપાર પુણ્ય અપાવશે. મિત્રો, તારીખની સ્પષ્ટતા થયા પછી હવે સૌથી મહત્વનો પ્રશ્ન એ છે કે પૂજા કેવી રીતે કરવી. શાસ્ત્રોમાં કહેવાયું છે કે વિધિ વગરની પૂજા અધૂરી ગણાય છે, પરંતુ ગભરાશો નહીં. અપરા એકાદશીની પૂજા વિધિ જેટલી પ્રભાવશાળી છે તેટલી જ સરળ પણ છે. ચાલો સવારથી સાંજ સુધીની સંપૂર્ણ વિધિ સમજીએ. એકાદશીના વ્રતની શરૂઆત ખરેખર તો દશમીની રાત્રિથી જ થઈ જાય છે. 12 મેની રાત્રે સાત્વિક ભોજન લેવું અને બ્રહ્મચર્યનું પાલન કરવું. 13 મેના રોજ સૂર્યોદય પહેલા બ્રહ્મ મુહૂર્તમાં જાગી જવું. સ્નાન આદિ પવિત્ર કાર્યો પતાવીને નવા વસ્ત્રો ધારણ કરવા જોઈએ. ત્યારબાદ ભગવાનની મૂર્તિ સામે હાથમાં જળ લઈ વ્રતનો સંકલ્પ કરવો. ઘરના ઉત્તર પૂર્વ ખૂણામાં એટલે કે ઈશાન ખૂણામાં એક બાજોટ અથવા ચોકી મૂકો. તેના પર પીળું વસ્ત્ર બિછાવો. ભગવાન વિષ્ણુની મૂર્તિ કે ફોટાની સ્થાપના કરો. ભગવાન વિષ્ણુને પંચામૃત એટલે કે દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડથી સ્નાન કરાવો. ત્યારબાદ શુદ્ધ જળથી અભિષેક કરી તેમને લૂછી લો. હવે ભગવાનને પીળું ચંદનનું તિલક કરો. ભગવાનની મૂર્તિની સામે ગાયના ઘીનો દીવો પ્રગટાવો અને બાજુમાં ધૂપબત્તી કરો. તેમને પીળા ફૂલો અથવા જે પણ ફૂલ હોય તે અર્પણ કરો. યાદ રાખજો, ભગવાન વિષ્ણુને તુલસીના પાન વગરનો ભોગ ક્યારેય સ્વીકાર્ય નથી. પરંતુ એકાદશીના દિવસે તુલસી તોડવી પાપ છે, તેથી એક દિવસ અગાઉ જ તુલસી પત્ર તોડીને રાખવા. ભગવાનને તાજા ઋતુફળ અને મીઠાઈનો ભોગ લગાવો. આ દિવસે પીળી વસ્તુઓનો ભોગ ધરાવવો વિશેષ ફળદાયી છે. ભોગ ધરાવ્યા પછી અપરા એકાદશીની વ્રતકથાનું વાંચન અથવા શ્રવણ કરો. છેલ્લે વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરવો અથવા ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રની માળા કરવી. પૂજાના અંતે આરતી કરવી અને ક્ષમા પ્રાર્થના કરવી કે હે પ્રભુ, પૂજામાં કોઈ ભૂલ થઈ હોય તો ક્ષમા કરજો. શું ન કરવું? ખાસ સાવધાની. ચોખાનો ત્યાગ. એકાદશીના દિવસે ભૂલે ચૂકે પણ ચોખા ખાવા નહીં, તે શાસ્ત્રોમાં વર્જિત છે. ક્રોધ અને નિંદા. આ દિવસે કોઈની બુરાઈ ન કરવી કે ગુસ્સો ન કરવો. મનને શાંત રાખવું. તુલસી સ્પર્શ. એકાદશીના દિવસે તુલસીના છોડને જળ ચઢાવવું શ્રેષ્ઠ છે, પણ તેને અડવું કે પાન તોડવા અશુભ માનવામાં આવે છે. વાળ અને નખ કાપવા. આ દિવસે દાઢી કરવી, નખ કાપવા કે વાળ કાપવા ટાળવું જોઈએ. મિત્રો, જો તમે આ રીતે વિધિવત પૂજા કરો છો તો તમારા ઘરમાં સાક્ષાત વૈકુંઠ જેવું વાતાવરણ નિર્માણ થાય છે. પૂજા પછી દાનનું પણ મહત્વ છે, જેના વિશે આપણે આગળ વાત કરીશું. પરંતુ ઘણા લોકોના જીવનમાં એવી સમસ્યાઓ હોય છે જે માત્ર પૂજાથી દૂર નથી થતી. તેના માટે વિશેષ ઉપાયોની જરૂર હોય છે. શું તમે જાણો છો કે અપરા એકાદશીના દિવસે કરવામાં આવતો એક નાનકડો ઉપાય તમારી વર્ષો જૂની આર્થિક તંગીને દૂર કરી શકે છે? અચૂક ઉપાયો, ધન, શાંતિ અને પાપ નિવારણ માટેના રહસ્યો. મિત્રો, અપરા એકાદશીનો દિવસ એ ભગવાનની કૃપા મેળવવાનો દિવસ છે. ઘણીવાર આપણે મહેનત કરીએ છીએ છતાં સફળતા નથી મળતી, અથવા ઘરમાં સતત કલહ રહે છે. આવા સમયે શાસ્ત્રોમાં જણાવેલા કેટલાક ખાસ ઉપાયો ચમત્કારિક સાબિત થાય છે. ચાલો જાણીએ 13 મે 2026ના રોજ તમારે કયા ઉપાયો કરવા જોઈએ.
જો તમારા પર દેવું વધી ગયું હોય કે ઘરમાં લક્ષ્મી ટકતી ન હોય તો અપરા એકાદશીના દિવસે સાંજના સમયે ઘરના ઈશાન ખૂણામાં ગાયના ઘીનો દીવો પ્રગટાવો. આ દીવામાં રૂની દિવેટની જગ્યાએ લાલ રંગના દોરાનો ઉપયોગ કરો અને તેમાં ચપટી કેસર નાખો. આ દીવો પ્રગટાવતી વખતે શ્રી સૂક્તનો પાઠ કરવો એ લક્ષ્મીજીની કૃપા અને ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે ખૂબ જ શુભ અને શ્રેષ્ઠ માનવામાં આવે છે. ઘણીવાર પિતૃદોષને કારણે જીવનમાં પ્રગતિ અટકી જતી હોય છે. અપરા એકાદશીના દિવસે ગરીબો કે જરૂરિયાતમંદોને અનાજ, વસ્ત્ર કે પીળી વસ્તુઓ જેમ કે કેળાનું દાન કરો. આ ઉપાય શ્રદ્ધાપૂર્વક કરવાથી પિતૃઓ પ્રસન્ન થાય છે. આ દિવસે મંત્રોનો જાપ મગજ અને આત્માને શુદ્ધ કરે છે. તમારી માળા લઈને ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો. શાસ્ત્રોમાં એકાદશીના દિવસે દીપદાનને સર્વોત્તમ માનવામાં આવ્યું છે. 12 મેની સાંજે કોઈ પવિત્ર નદીના કિનારે, મંદિરના પ્રાંગણમાં અથવા ઘરની તુલસી પાસે દીવો પ્રગટાવવાથી અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે. જો તમે તુલસીની 11 પરિક્રમા કરો છો અને ઓમ નમો નારાયણ મંત્ર બોલો છો તો તમારા પર ભગવાન વિષ્ણુનું સુરક્ષા કવચ બની જાય છે. આ દિવસે ભગવાન વિષ્ણુને 11 પીળી કોડીઓ અર્પણ કરો અને પૂજા પછી આ કોડીઓને પીળા કપડામાં બાંધીને તમારી તિજોરીમાં રાખો. આ એક અદ્ભુત ધન આકર્ષણ ઉપાય છે. તેમજ જો શક્ય હોય તો ગૌશાળામાં જઈને ગાયને લીલું ઘાસ અને ગોળ ખવડાવો, કારણ કે ગાયમાં તમામ દેવી દેવતાઓનો વાસ હોય છે. યાદ રાખજો મિત્રો, આ ઉપાયો ત્યારે જ ફળ આપે છે જ્યારે તમારી દાનત શુદ્ધ હોય અને તમારો વિશ્વાસ અટલ હોય. આ ઉપાયો માત્ર વિધિ નથી પણ પરમાત્મા સાથે જોડાવાનો એક સેતુ છે. મિત્રો, અત્યાર સુધી આપણે આ વિડીયોમાં તારીખ, વિધિ અને ઉપાયો વિશે જાણ્યું, પરંતુ હવે એ જાણવાનો સમય આવ્યો છે કે આ બધું કરવાથી આપણા વાસ્તવિક જીવનમાં શું પરિવર્તન આવશે. અપરા એકાદશીનું વ્રત માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ તે જીવન બદલવાની એક પ્રક્રિયા છે. આ વ્રતનો સૌથી મોટો લાભ છે માનસિક સંતોષ. જ્યારે આપણે એકાદશીના દિવસે અન્નનો ત્યાગ કરીને ભગવાનનું સ્મરણ કરીએ છીએ ત્યારે આપણા શરીરમાં રહેલા તમોગુણ અને રજોગુણ શાંત થાય છે અને સત્વગુણનો ઉદય થાય છે. જે લોકો અનિદ્રા, માનસિક તણાવ કે બેચેનીથી પીડાતા હોય તેમને આ વ્રત કરવાથી અદ્ભુત માનસિક શાંતિ મળે છે. તમારું મન એકાગ્ર બને છે અને તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધે છે. શાસ્ત્રોમાં સ્પષ્ટ લખ્યું છે કે જે વ્યક્તિ અપરા એકાદશીનું વ્રત પૂર્ણ નિષ્ઠાથી કરે છે તેની દરિદ્રતા નષ્ટ થાય છે. જો કોઈ વ્યક્તિના કામો લાંબા સમયથી અટકેલા હોય અથવા ભાગ્ય સાથ ન આપતું હોય તો આ તિથિના પ્રભાવથી તેના અટકેલા કાર્યો ગતિ પકડે છે. અપરા એટલે કે જેનું કોઈ પાર નથી તેવી સંપત્તિ અને કીર્તિ આ વ્રત દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. આપણે જીવનમાં જાણતા અજાણતા અનેક ભૂલો કરીએ છીએ. અપરા એકાદશી આપણને એ ભૂલોને સુધારવાની અને તેમાંથી મુક્ત થવાની તક આપે છે. બ્રહ્માંડની શક્તિઓ આ દિવસે એવા સ્તરે હોય છે કે જો તમે સાચા હૃદયથી પ્રાયશ્ચિત કરો છો તો તમારા જૂના પાપોની અસરો ઓછી થવા લાગે છે. ગરુડ પુરાણ મુજબ એકાદશીનું વ્રત કરનાર વ્યક્તિને યમરાજની યાતનાઓ સહન કરવી પડતી નથી અને તેને અંતે વિષ્ણુલોકની પ્રાપ્તિ થાય છે. યાદ રાખજો, વ્રત ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે તમે સાચી રીતે પારણા કરો. 14 મે 2026ના રોજ સવારે સૂર્યોદય પછી સ્નાન કરી બ્રાહ્મણને અથવા જરૂરિયાતમંદને દાન આપીને જ વ્રત ખોલવું. પારણામાં સૌપ્રથમ તુલસી પત્ર સાથે જ જળ ગ્રહણ કરવું જોઈએ. મિત્રો, વ્રતનો અર્થ માત્ર ઉપવાસ રહેવું નથી પણ મનને ખરાબ વિચારોથી દૂર રાખવું છે. જો તમે ઉપવાસ કરો છો પણ સાથે બીજાની નિંદા કે જૂઠું બોલો છો તો તે વ્રત નિષ્ફળ જાય છે. સાચી અપરા એકાદશી એ જ છે જે દિવસે તમે નક્કી કરીએ કે આપણે આપણા જીવનમાંથી અસત્ય અને ઈર્ષાને દૂર કરીશું. ભગવાન વિષ્ણુને તમારી પૂજાની સામગ્રી કરતાં તમારી ભક્તિ અને તમારી શુદ્ધ દાનત વધુ પ્રિય છે. આ 13 મે 2026ના રોજ જ્યારે તમે દીવો પ્રગટાવો ત્યારે તમે તમારા અંતરાત્મામાં જ્ઞાનનો દીવો પ્રગટાવજો. આ વ્રત તમારા અને તમારા પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લાવે તેવી ભગવાન શ્રી હરિના ચરણોમાં. મિત્રો, આ હતી અપરા એકાદશી 2026ની સંપૂર્ણ અને સચોટ માહિતી.
આપણે જોયું કે કેવી રીતે 12 મે 2026ના રોજ વ્રત રાખવું એ શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ સર્વોત્તમ છે. આપણે તેની વિધિ, મુહૂર્ત અને એવા અચૂક ઉપાયો વિશે પણ ચર્ચા કરી જે તમારા જીવનમાં સુખ અને સમૃદ્ધિના નવા દ્વાર ખોલી શકે છે. યાદ રાખજો, ભક્તિમાં શક્તિ ત્યારે જ આવે છે જ્યારે તે સાચા જ્ઞાન અને પૂરી શ્રદ્ધા સાથે કરવામાં આવે. મને આશા છે કે આ વિડીયો દ્વારા તમારી તમામ મૂંઝવણો દૂર થઈ ગઈ હશે અને તમે હવે પૂરા આત્મવિશ્વાસ સાથે આ પવિત્ર વ્રતની તૈયારી કરી શકશો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય અને તમે ઈચ્છતા હો કે તમારા મિત્રો અને સ્નેહીજનો પણ આ પુણ્યનો લાભ લે, તો આ વિડીયોને અત્યારે જ શેર કરજો. તમારો એક શેર કોઈને સાચી વિધિ સમજવામાં મદદ કરી શકે છે. તમારા મનમાં હજુ પણ